વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 2 અને એની અંદર સ્વાધ્યાય 2.1 નો ચોથો દાખલો. સ્વાધ્યાય 2.1 નો ચોથો દાખલો. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધો. મિત્રો, અહીંયા તમને જે વર્ગ આપેલા છે એ વર્ગ ઉપરથી તમારે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ શોધવાની છે. તો મિત્રો, મધ્ય કિંમત કઈ રીતે શોધાય? અધસીમા અથવા નીચલી સીમા વત્તા ઉપલી સીમા એટલે અધસીમા બંનેના સરવાળાને, નીચલી સીમા વત્તા ઉપલી સીમા બંનેના સરવાળાને 2 વડે ભાગવાથી તમને મધ્ય કિંમત મળશે. પછી વર્ગ લંબાઈ, નીચલી સીમાથી ઉપલી સીમા બાદ કરો એટલે તમને વર્ગ લંબાઈ મળશે. તો અહીંયા ધ્યાન આપો બધા. દાખલા નંબર 4 તમને વર્ગ આપેલા છે 0 થી 99, 100 થી 299, 300 થી 499, 500 થી 749 છે, 750 થી 899 અને 900 થી 999. આવૃત્તિ આપેલી છે. આવૃત્તિને મિત્રો સંકેતમાં શું કહેવાય? એફ. 10, 12, 14, 10, 12, 14, 16, 8, 10, 16, 8, 10. હવે મિત્રો, વર્ગ લંબાઈ શોધવી છે પહેલી, તો નીચલી સીમામાંથી આપણે ઉપલી સીમા બાદ કરીશું. ઓકે. 100 માઇનસ 0, 100 માઇનસ 0 કેટલા આવ્યા? 100. મિત્રો, આ વર્ગ લંબાઈ આવી ગઈ. બીજામાં 300 માઇનસ 100, 200. જ્યારે અનિવારક હોય મિત્રો ત્યારે આ રીતે કરવાનું. 500 માઇનસ 300, 200. 750 માઇનસ 500, 250. 900 માઇનસ 750 એટલે અહીંયા 150. હવે મિત્રો અહીંયા જુઓ, 99 પછી 100, એમ 749 પછી 750, 899 પછી 900, તો 999 પછી અહીંયા કેટલા હોય? 1000 હોય ને. હવે 1000 માંથી 900 બાદ કરો તો જોઈ લો મિત્રો, તમારી જે વર્ગ લંબાઈ જે છે કેટલી આવે છે? 100, 200, 200, 250, 150 અને 100. નીચલી સીમામાંથી ઉપલી સીમા એટલે અધની આપણે લઈશું, બાદ બાકી કરીશું. હવે મધ્ય કિંમત અધસીમા વત્તા ઉર્ધ્વસીમા અથવા તે જ વર્ગની નીચલી સીમા વત્તા ઉપલી સીમા આપણે સરવાળો કરી 2 વડે ભાગાકાર કરીશું. મધ્ય કિંમત સરવાળો કરી 2 વડે ભાગાકાર કરીશું. મધ્ય કિંમત સરવાળો કરી 2 વડે ભાગાકાર કરીશું. કોનો? અધ અને ઉર્ધ્વ. 0 વત્તા 99 ભાગ્યા 2, 49.5. બીજામાં 100 વત્તા 299 ભાગ્યા 2, 199.5. કેલ્ક્યુલેટરમાં કરો બધા. 300 વત્તા 499 ભાગ્યા 2, એટલે 399.5
5 500 વત્તા 749 ભાગ્યા 2 624.5 એવી જ રીતે 750 વત્તા 899 ભાગ્યા 2 એટલે 824.5 ભાગ્યા 2 અને 900 વત્તા 999 900 વત્તા 999 ભાગ્યા 2 એટલે 949.5. તો જુઓ મિત્રો, તમારી જે મધ્ય કિંમત જે છે એ તમને અહીંયા મળી ગઈ. તો કેવી રીતે શોધવાની તમને ખ્યાલ આવી ગયો મિત્રો? મધ્ય કિંમત કઈ રીતે અને વર્ગ લંબાઈ કઈ રીતે શોધવાની? અર્ધસીમા વત્તા ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા 2, તે જ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે. મિત્રો, દાખલા નંબર 5. ઓકે, એની અંદર પાંચમા દાખલા મિત્રો શું માંગ્યું છે? જુઓ, થી ઓછા અને થી વધુ આવૃત્તિ વિતરણ મેળવો. ઓકે, તો આપણે થી ઓછા અને પછી થી વધુ મેળવીશું. અહીંયા સંચય આવૃત્તિ મળશે. સંચય આવૃત્તિ. સૌથી પહેલા કેટલા છે મિત્રો? અહીંયા 0 1 2 3 0 1 2 3. અહીંયા પણ 0 1 2 3. મિત્રો, થી ઓછામાં સરવાળો કરતું જવાનું અને થી વધુમાં બાદબાકી કરતું જવાનું. તો આનું ટોટલ કેટલું થાય છે? પહેલા ચલો એનું ટોટલ લખાવો. ટોટલ કેટલું થાય છે મિત્રો? 140 વત્તા 110 વત્તા 120 વત્તા 30. ટોટલ કેટલું થાય છે? 400. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. આપણે થી ઓછા 0 થી ઓછા 140 એટલે અહીંયા મૂકી દીધા 140. 1 થી ઓછા 140 વત્તા 110 250. 2 થી ઓછા એ 250 માં 120 બીજા ઉમેરો. 250 વત્તા 120 370. અને 4 થી ઓછા 370 માં કેટલા છે? 30 ઉમેર દો. કેટલા આવ્યા? 400. થઈ ગયા ટોટલ જેટલા મિત્રો? તો ખ્યાલ આવી ગયો. થી ઓછામાં સરવાળો કરતું જવાનું. જ્યારે થી વધુ હોય તો જુઓ, 0 થી વધુ એટલે બધા પૂરેપૂરા 400 એ 400. 1 થી વધુ તો 400 માંથી આ 140 બાદ કરી દો. 400 માઇનસ 140 260. 2 થી વધુ 260 માંથી બીજા 110 બાદ કરો. કેટલા આવ્યા? 150. અને 3 થી વધુ માત્ર 30 આવશે. 150 માંથી 120 બાદ કરો. કેટલા આવ્યા? 30. તો જોઈ લો મિત્રો, થી વધુ અને થી ઓછામાં ખ્યાલ આવી ગયો તમને? શું કરવાનું? થી વધુમાં બાદબાકી અને થી ઓછામાં સરવાળો. ક્લિયર? હવે દાખલા નંબર 6 જુઓ મિત્રો. દાખલા નંબર 6 વાંચો એટલામાં.
દાખલા નંબર 6, નીચે આપેલ માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ, અનિવારક મતલબ અલગ અલગ હોવા જોઈએ. અહીંયા સંચય આવૃત્તિ આપેલી છે, તેનું મૂળ આવૃત્તિ વિતરણ આમાંથી બાદબાકી કરવી પડશે, આ બંનેમાંથી બાદબાકી, અહીંયા બાદબાકી કરવી પડશે. અને અધસીમા બિંદુ કે તેથી વધુ હોય તો આપણે બાદબાકી કરવી પડશે. થી વધુ છે, થી વધુમાં બાદબાકી અને થી ઓછામાં સરવાળો. હવે અહીંયા આ થી વધુ છે અને આ થી ઓછા છે, આમાંથી બાદ કરવા પડશે. 44.5 49.5 54.5 જુઓ 4 9 4 9 4 9 4 9 છે પાછળનો આંકડો જુઓ છે ને, 0.5 ના આગળ 4 9 4 9 4 9. તો અહીંયા અનિવારક બનાવી હોય તો કઈ રીતે બનાવવાની બોલો. 44.5 છે, એમાં 0.5 એડ કરો એટલે કેટલા થાય, 45 થાય. દાખલા નંબર 6 આપણે નિવારક બનાવવાનું છે. તો 44.5 છે, એમાં 0.5 ઉમેર્યા 45 થયા. જો આમાં ઉમેર્યા તો આમાં બાદ કરી દો એટલે 49 જ રહેવા દો. એવી રીતે હવે સિરીઝ ચાલશે, આ બાજુ પ્લસ થશે 0.5, આ બાજુ 0.5 બાદ કરીશું, સિરીઝ. બોલો નિવારક બનાવવાનું છે, અનિવારક છે. તો અહીંયા 50, બોલો 50 થી 54, વેરી ગુડ. પછી 55 થી 59, વેરી ગુડ. પછી આગળ બોલતા રહો, 60 64, પછી હા 65 થી 69 70 થી ક્યાં સુધી છે બોલો મિત્રો. ઓકે 79.5 છે, 79 ત્યાં સુધી જવું પડશે. 70 થી બોલો, 70 થી હા 70 થી 74, પછી 75 થી 79. ઓકે, હવે આપણે મૂળ આવૃત્તિ વિતરણ એટલે આવૃત્તિ શોધવાની છે. અંદર તમને સંચય આવૃત્તિ આપેલી છે તો તમારે બાદબાકી કરવી પડશે. કેવી રીતે બાદબાકી, તો હમણાં કહ્યું બાદબાકી 500 માંથી 470 બાદ કરો, કેટલા આવ્યા 30. પછી 470 માંથી 390 બાદ કરો, કેટલા આવે છે, ઓકે 80, વેરી ગુડ. એમ બાદ કરતા જાઓ. 390 માંથી 290 બાદ કરો, 100, વેરી ગુડ. 290 માંથી 240 બાદ કરો, 50, ઓકે વેરી ગુડ. ત્યાર પછી 240 માંથી 90 બાદ કરો, 150. 90 માંથી 10 બાદ કરો, 80, અને 10 માંથી 0 બાદ કરવાથી 10, ટોટલ 500 થશે. જોઈ લો, આવી ગયા, ખ્યાલ આવી ગયો. બાદબાકી કરવાની છે. આમ આગળની કિંમતમાંથી પાછળની કિંમત બાદબાકી કરવાની છે. એવી જ રીતે 7મો દાખલો છે. નીચે આપેલ માહિતી પરથી નિવારક આ મિત્રો અનિવારક હતું, હવે નિવારક મેળવવાનું છે. બોલો દાખલા નંબર 7 કેવી રીતે મેળવશો. દાખલા નંબર 7 બોલો કઈ રીતે મેળવવાનું છે, ક્યાં સુધી છે, 70 છે લાસ્ટ, હા 70 સુધી છે લાસ્ટ.
દાખલા નંબર 7 તરફ જઈએ. નિવારક કયું મેળવવાનું છે મિત્રો? નિવારક. નિવારકમાં સમાન હોવું જોઈએ. નિવારક વર્ગ. અહીંયા તમને મૂળ આવૃત્તિ મેળવવાની છે. ચલો વર્ગ લખાવો. 30 થી 35, 35 થી 40 નિવારક છે. 70 સુધી જવાનું છે. 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 અને 65 થી 70. હવે બાદબાકી કરવાની છે. બાદબાકી 17 માઇનસ 0, 17 માઇનસ 0, 17. 25 માઇનસ 17 કેટલા આવશે? 8. 40 માઇનસ 25 કેટલા આવશે મિત્રો? 15. 48 માઇનસ 40 કેટલા આવશે? 8. 54 માઇનસ 48 ઓકે એટલા જ છે ને? હા. 54 માઇનસ 48 કેટલા આવશે બોલો? 6. વેરી ગુડ. 57 માઇનસ 54 3. 59 માઇનસ 57 2. અને 60 માઇનસ 59 ટોટલ 60 થઈ જશે. જોઈ લો ટોટલ 60 થઈ જશે. 17 8 15 વત્તા 8 વત્તા 6 વત્તા 3 વત્તા 2 વત્તા 1 થઈ ગયા 60. ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો? દાખલા નંબર 8. 8મો દાખલો જુઓ. મધ્ય કિંમત આપી છે મિત્રો. આવૃત્તિ, વર્ગ લંબાઈ, મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. અને 9મા દાખલામાં મિત્રો બંને દાખલા સેમ છે. આમાં અનિવારક મેળવવાનું છે. કેવું મેળવવાનું છે? અનિવારક. ઓકે બંને દાખલા સેમ છે. જ્યારે પણ તમને વર્ગ લંબાઈ મધ્ય કિંમત આપી હોય અને એના ઉપરથી મૂળ કિંમત મેળવવાની હોય તો સૂત્ર યાદ રાખો કે વર્ગ લંબાઈ ભાગ્યા 2 કરી જે જવાબ આવે એ જવાબ પ્લસ માઇનસ એ જવાબને પ્લસ માઇનસ કરવું. પ્લસ માઇનસ શામાં? મધ્ય કિંમતમાં. મધ્ય કિંમતમાં પ્લસ માઇનસ કરવું. ખ્યાલ આવી ગયો? આ સૂત્ર યાદ રાખવાનું મૂળ આવૃત્તિ વિતરણ મેળવવા માટે. તો જુઓ તમે પહેલામાં વર્ગ લંબાઈ કેટલી છે? 50 ભાગ્યા 2 કેટલા આવ્યા? 25. તો એ જે 25 આવ્યા એ 25 પ્લસ માઇનસ મધ્ય કિંમત કેટલી છે? 25. ડાબી બાજુ માઇનસ 25 માંથી 25 ગયા કેટલા આવ્યા? 0. અને જમણી બાજુ પ્લસ. જમણી બાજુ પ્લસ કેટલા? બોલો જમણી બાજુ પ્લસ કરવાનું છે તો 25 માં 25 ઉમેરીએ કેટલા આવે? 50. ખ્યાલ આવી ગયો મિત્રો? આવી રીતે પ્રત્યેકમાં કરવાનું. બીજામાં વર્ગ લંબાઈ કેટલી છે? 110 ભાગ્યા 2 કેટલા આવશે? 55. મધ્ય કિંમત કેટલી છે એની? 105. હવે 105 માંથી 55 માઇનસ કરો. 105 માં 55 માઇનસ કરીએ એટલે 50 જ આવે.
105 માં 55 પ્લસ કરો એટલે 160 આવી ગયા. દાખલા નંબર કયો હતો? 8મો છે. 8મો. આવૃત્તિ એની એ જ લખવાની. આવૃત્તિ જે આપી છે ને, કેટલી આપી છે આવૃત્તિ? 8મા દાખલામાં 10 તો 10 ના 10, 30 તો 30 ના 30. આવી રીતે ફરીથી ચલો, વર્ગ લંબાઈ 140 ભાગ્યા 2 70 પ્લસ માઇનસ મધ્ય કિંમત. એની મધ્ય કિંમત કેટલી છે? 230. તો 230 માં 70 માઇનસ કરો એટલે 160 આવશે. 230 માંથી 70 બાદ કરીએ ને 160 આવે. અને 230 માં 70 પ્લસ કરીએ 300 આવે. અને એની મધ્ય આવૃત્તિ 40. ખ્યાલ આવી ગયો મિત્રો? આ જ ફોર્મ્યુલા આગળ 200 ભાગ્યા 2 100 પ્લસ માઇનસ એની મધ્ય કિંમત કેટલી છે? 400 એટલે 300 થી 500. 400 માં 100 માઇનસ કર્યા 300, 400 માં 100 પ્લસ કર્યા 500 અને એની આવૃત્તિ હતી 60. બીજામાં છે મધ્ય કિંમત 300. 300 ભાગ્યા 2 150 પ્લસ માઇનસ એની મધ્ય કિંમત કેટલી છે? 650. 650 માંથી 150 બાદ કરો ને આટલા જ આવશે 500. અને 650 માં 150 પ્લસ કરો એટલે 800 અને એની કિંમત કેટલી છે? 80. મધ્ય કિંમત 200. 200 ભાગ્યા 2 કેટલા આવ્યા? 100. એમાં પ્લસ માઇનસ એની મધ્ય કિંમત કેટલી છે? 900. 900 માં 100 માઇનસ કરો એટલે 800. આના જેટલા જશે અને 1000. 900 માં 100 પ્લસ કરી કેટલા આવે? 1000. એની આવૃત્તિ કેટલી હતી? બોલો. 200. એની આવૃત્તિ 30. ટોટલ 250. જોઈ લો મિત્રો. તો ગણતરી કેવી રીતે કરીએ ખ્યાલ આવી ગયો? હંમેશા વર્ગ લંબાઈ ભાગ્યા 2 થશે. પ્લસ માઇનસ મધ્ય કિંમતમાં જે જવાબ આવે એ જવાબ મધ્ય કિંમતની અંદર પ્લસ માઇનસ કરવું. ડાબી બાજુ માઇનસ અને જમણી બાજુ પ્લસ. એવી રીતે દાખલા નંબર 9 છે. હવે દાખલા નંબર 9. સેમ ટુ સેમ એ રીતે જ ગણાશે. આપણે દાખલા નંબર 9 ગણીએ. એમાં પણ અનિવારક બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? અનિવારક. મધ્ય કિંમત આપી છે. વર્ગ લંબાઈ કેટલી છે? જુઓ બધામાં 11, 21, 31, 41, 51. દરેકના પાછળ 0.5 છે. 10 ની વર્ગ લંબાઈ છે. જુઓ, વર્ગ લંબાઈ ભાગ્યા 2 જે જવાબ આવે એ પ્લસ માઇનસ મધ્ય કિંમતમાં કરવાનું. તો વર્ગ લંબાઈ હતી કેટલાની? બોલો કેટલાની છે વર્ગ લંબાઈ? દરેકમાં 10. 10 ભાગ્યા 2 કેટલા આવ્યા? 5. તો મધ્ય કિંમતમાં પ્લસ માઇનસ કરવા પડશે 5. પહેલા વર્ગની અંદર તમને 11.5 છે. તો 11.5 માં આ બાજુ -5 કરીશું અને આ બાજુ +5 કરીશું. તો 11 માંથી 5 જાય કેટલા આવે? 6.5. કેટલા આવ્યા? 6.5. અને 11 માં 5 પ્લસ કરો કેટલા આવે? 11 ને 5 16.5.
5. પણ આપણે કેવું મેળવવાનું છે મિત્રો? અંદર કહ્યું છે અનિવારક મેળવવાનું છે. અનિવારક મેળવવું હોય આમાં 0.5 વધાર્યા 7 કર્યા તો આમાં 0.5 ઘટાડીને કેટલા કરવા પડશે? 6. જુઓ મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે એનો મધ્ય કિંમત ચેક કરો. 7 વત્તા 16, 7 વત્તા 16 11.5 થાય છે. જોઈ લો, આ આપણી મધ્ય કિંમતમાં આપણે પ્લસ કરે થઈ ગયા. 7 વત્તા 16 23 ભાગ્યા 2 11.5 થઈ ગયા. ઓકે, હવે સિરીઝ મળી ગઈ આપણને. આ થઈ ગયું ને? ઓકે, હવે 10 ની ગેપ સાથે વર્ગ 7 થી 16 પછી 17 થી ક્યાં સુધી જવાનું? છેલ્લો 51 છે. જો 7 17 27 37 47 1 16 26 36 46 અને 57 વર્ગ મળી ગયા. જોઈ લો, અને જે આવૃત્તિ આપી છે એ એની જ લખી દો. 160 120 160 120 43 30 43 40 અને 2 ટોટલ કેટલા છે? 365. જે આપ્યા છે એના એ જ લખી દો આવૃત્તિ. $365 થઈ ગયા. ઓકે, હવે લાસ્ટ દાખલા નંબર 16. નીચે આપેલ આવૃત્તિને વર્ગની સીમાઓ પરથી સીમા બિંદુ મેળવવાના છે મિત્રો. શું મેળવવાનું છે? સીમા બિંદુ. દાખલા નંબર 10 લાસ્ટ દાખલો છે, ચેક કરી લો. સીમા બિંદુઓ મેળવો. કેવી રીતે મેળવીશું? તો ધ્યાન આપો. તમને વર્ગ આપેલા છે, આવૃત્તિને આપણે કશું કરવા નથી, એની જ રહેશે. 1.475 975 475 975 475 975 મેળવ્યા છે. ઓકે, સીમા બિંદુઓ મેળવવાના હોય તો તમારે શું કરવાનું? નજીકની આ બે કિંમતોનો સરવાળો અને પછી આ બે કિંમતોનો સરવાળો ભાગ્યા 2 એ બંનેની સરેરાશ કાઢો. તો 1.475 વત્તા 1.5 ભાગ્યા 2 અને 1.975 વત્તા 2 ભાગ્યા 2 કરો છો. 1.475 વત્તા 1.5 અને ભાગ્યા 2 કરો. કેટલા આવે છે? હા, 1.4875. ધ્યાન રાખજો, સૌથી સરળ દાખલો છે. હું તમને હાર્ડવર્ક નહીં કરાવું, સ્માર્ટ વર્ક કરાવું છું. હાર્ડવર્ક મજૂરી નહીં કરાવું, સ્માર્ટ વર્ક કરાવું છું. ધ્યાન રાખજો, બેનું જ કરવાનું છે. બસ જવાબ આવી ગયો આપણો, સમજી લો. નજીકની બે કિંમતોનો ઉપલી સીમા નીચલી સીમા સરવાળો કરવાનો ભાગ્યા 2 સરેરાશ કાઢવાની છે. હવે આનું કરો. 1.975 વત્તા 2 ભાગ્યા 2 કેટલા આવ્યા? 98.75. ઓકે, 1.9875. બસ, હવે સીધા જ આપણે સિરીઝ શરૂ કરી દઈશું. વર્ગ સિરીઝની અંદર કેવી રીતે શરૂઆત થશે ધ્યાન આપો. આપણે પહેલાનું લખતા નથી, બીજાનું લખીએ. 1.475 એકની જગ્યાએ લખતા નથી હાલ. 1.475 અને 1.5 નો જે જવાબ આવ્યો એ જવાબ બંનેની જગ્યાએ લખી દો. 1.4875 અને 1.4875. બસ લખાઈ ગયો. પછી એ પછીના જે જવાબ આવ્યો આ બંનેની જગ્યાએ જે આવે એ લખી દો. 1.9875 અને 1.9875. બસ આટલા સુધી ખ્યાલ આવે જોઈ લો. પેલા આટલા સુધી તમને સમજ પડી ગઈ? નજીકના બે વર્ગોનો આપણે સરેરાશ કાઢ્યું છે, એ સરેરાશ પોતાની કિંમતે મૂકી દીધું છે. હવે કશું જ કરવાનું નહીં, હવે સ્માર્ટ વર્ક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. જુઓ, 48 98 48 98 તો આપણે આગળ કશું લખતા નથી. 48 98 48 98 આ રીતે જવાનું. 1 1 2 2 3 3 આ જ કિંમત અહીંયા લખી દો. તો 2.4875 2.9875
3.48 થઈ ગયા. 48 98 48 98 48 તો અહીંયા કેટલા આવશે 0.9875. 3 2 2 1 1 તો અહીંયા શું આવશે 0. ખ્યાલ આવી ગયો. સિરીઝ દોરાઈ આપણે એની જે આવૃત્તિ આપી છે એની એટલે લખી દો 5 10 20 20 5 10 20 20 10 5 ટોટલ 70. જોઈ લો મિત્રો કેવી રીતે કર્યું આપણે. સિરીઝ આ બે કિંમત મળી, આ પોતપોતાની જગ્યાએ એની જ કિંમત લખી કાઢી અને પછી સિરીઝ દોરાઈ 48 98 48 98 98 પછી 1 1 તો 2 2 અને 3 3 3 2 2 1 1 તેના ઉપર શું આવે 0. તો મિત્રો અહીંયા તમારું 2.1 સંપૂર્ણ પૂર્ણ થયું. હવે નેક્સ્ટ આવતીકાલે આપણે કોષ્ટક રચનાના દાખલા જોઈશું. ઓકે મિત્રો.